છેલ્લે જે મેં લેક્ચર લીધો એ લેક્ચર પછી એક ટોપિક આવે છે. મેં તમને આ પ્રકાશનું પ્રકરણ સમજાવ્યું. ત્યારબાદ જે ટોપિક આવે છે એ ટોપિકનું નામ છે પ્રકાશીય ઉપકરણો. બરાબર. હવે પ્રકાશીય ઉપકરણો એટલે શું? તો એવી રચનાઓ કે જેના દ્વારા તમે પ્રકાશને વાળીને અથવા પ્રકાશના કિરણોની દિશા બદલીને જુદી જુદી વસ્તુઓના પ્રતિબિંબો મેળવી શકતા હોય, આભાસી કે વાસ્તવિક, ઘણીવાર નાના કે મોટા. તો આ તમામ રચનાઓને આપણે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અથવા તો પ્રકાશીય ઉપકરણ કહીએ છીએ. બરાબર. આ એનો સામાન્ય સમજ છે. ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર ખૂબ જ સરળ વસ્તુ, તમે અમુક નામ જો જુઓ તો પેરિસ્કોપ એટલે શું તમને ખબર છે, ત્યારબાદ કેલિડોસ્કોપ એ પણ તમને ખબર છે, આગળ ભણી ગયા છો. બાયનોક્યુલર એટલે દૂરની વસ્તુને તમને મોટી કરીને દેખાડે છે. દૂરબીન પણ એ જ કામ કરે છે, પણ દૂરબીનમાં પ્રતિબિંબ ઉલટું હોય છે અને બાયનોક્યુલરમાં પ્રતિબિંબ સવડું હોય છે. બરાબર. સૂક્ષ્મદર્શક એટલે ખૂબ જ નજીક રહેલી વસ્તુને પ્રતિબિંબ મોટું કરી આપે છે, એને માઇક્રોસ્કોપ પણ કહેવાય છે. ઉપરાંત આપણી માનવ આંખ છે કે ટીવીનું પ્રોજેક્ટર છે, બરાબર, આ તમામ બાબતો પ્રતિબિંબ રચે છે, એટલે એને પ્રકાશીય ઉપકરણો કહેવાય છે. ચાલો, હવે એક ખૂબ જ સરળ અને વારંવાર ઉપયોગમાં લેવામાં આવતું ઉપકરણ છે માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ આમ તો ઘણી જાતના આવે, પણ એક ખૂબ જ સરળ એનું સ્વરૂપ છે સાદું માઇક્રોસ્કોપ. સાદું માઇક્રોસ્કોપ એટલે અહીંયા એની રચના દેખાડેલી છે. ત્યારબાદ આવશે સંયુક્ત માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ અને પછી એમ તો અલગ અલગ માઇક્રોસ્કોપ આવે છે, જેમ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ છે, એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ છે. બરાબર. આવા માઇક્રોસ્કોપ આવતા હોય છે, પણ આપણે આ બેનો અભ્યાસ કરવાનો છે. હવે માઇક્રોસ્કોપનો અભ્યાસ કરતા પહેલા તમારે આ એક રચના ધ્યાન રાખવી પડે. આપણી આંખ જે છે એ માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ બંને તરીકે કામ કરે છે. આંખની રચના આપણે પાછળથી ભણીએ તો આંખની અંદર જે આપણો લેન્સ હોય છે, બરાબર, આઈ લેન્સ જેને કહેવાય છે, બરાબર, એનું કામ શું છે કે આપણી આંખ ઓળખી કાઢે છે કે વસ્તુ નજીક છે કે દૂર છે. બરાબર, નજીક છે કે દૂર છે. એ પ્રમાણે આંખનો લેન્સ પાતળો કે જાડો થતો હોય છે. જો વસ્તુ દૂર હોય તો આંખનો લેન્સ આવો પાતળો રહે છે. વસ્તુ નજીક આવી જાય તો આંખનો લેન્સ આપોઆપ શું થઈ જાય છે? જાડો થઈ જાય છે. આવું થવા પાછળનું કારણ શું છે? તો કે આંખમાં આપણે પ્રતિબિંબ રચવાની જે જગ્યા હોય છે એ રેટિના હોય છે. આંખ આપણી આવી ગોળા જેવી છે અને અહીંયા પ્રતિબિંબ રચવું પડે છે. એટલે હંમેશા પ્રતિબિંબ અંતર કેવું રાખવું પડે છે? અચળ રાખવું પડે છે. તમે આવું સૂત્ર ભણો છો કે 1/u + 1/v = 1/f. બરાબર. આવું સૂત્ર ભણો છો. એમાં વસ્તુઓ જુદી જુદી જગ્યાએ હોઈ શકે, એટલે u બદલાય છે. પણ આપણે સામાન્ય રીતે આપણે લેબોરેટરીમાં જે લેન્સ વાપરીએ એમાં v પણ બદલાય અને f અચળ હોય છે. લેબોરેટરીના લેન્સમાં f અચળ હોય છે, જ્યારે આપણી આંખમાં v અચળ હોય છે. શું અચળ હોય છે? v એટલે પ્રતિબિંબ અંતર, કારણ કે પ્રતિબિંબ અંતર આટલું જ હોય છે. આની પરિણામે આપણે f બદલવો પડે છે. બરાબર. એટલે આ બે ચલ હોય છે, u અને f ચલ હોય છે આપણી આંખ માટે. એટલે આપણી આંખનો લેન્સ જાડો કે પાતળો થઈને શું બનાવે છે? f બદલે છે. આટલી વાત સમજ પડી ગઈ? ઓકે. હવે થાય છે કેવું કે જેમ જેમ આપણી આંખની નજીક વસ્તુ આવતી જાય એમ લેન્સ જાડો થતો જાય છે અને એ વસ્તુ અમુક અંતરથી નજીક આવી જાય. જેમ કે હું અહીંયા દોરું, બરાબર,
આપણી આંખની નજીક, બરાબર, જેમ જેમ વસ્તુ નજીક આવતી જાય એમ એમ લેન્સે શું થવું પડે છે? જાડું થવું પડે છે. ઓકે, આ 3 સ્થિતિ મેં દેખાડી છે. હવે આ સ્થિતિ પ્રમાણે તમે જોશો તો આપણને વસ્તુ ક્રમશઃ મોટી દેખાય છે. આપણી આંખની નજીક આવતી વસ્તુ, તમે ઘણીવાર એક કાગળની અંદર એક છિદ્ર બનાવો અને આંખની નજીક લઈ જાઓ તો એ છિદ્રથી આખું પાછું દ્રશ્ય દેખાય, પણ એ છિદ્રને દૂર રાખો તો એ દ્રશ્ય દેખાતું નથી. એટલે આપણી આંખ જે છે એ નજીક આવતી વસ્તુને મેગ્નિફાય પણ કરતી જાય છે. એ મેગ્નિફિકેશન કેવી રીતે સમજી શકાય? અહીંયા મેં દોરેલી આકૃતિ ઉપરથી સમજી શકાય કે આ ત્રીજી વસ્તુ નજીક છે એટલે એનો ખૂણો ઘણો મોટો છે, બીજી વસ્તુનો ખૂણો થોડોક નાનો છે અને પેલી વસ્તુનો ખૂણો ઘણો નાનો છે. એટલે અક્ષ સાથે બનતો કોણ જેમ મોટો એમ વસ્તુ મોટી પણ દેખાય અને એ વસ્તુ આપણી આંખની વધારે નજીક હશે. એમ એ વસ્તુ ટેલિસ્કોપમાંથી માઇક્રોસ્કોપ તરીકે આપણી આંખ બનતી જાય છે. આપણી આંખ ખૂબ જ સૂક્ષ્મ વસ્તુને પણ બહુ સારી રીતે જોઈ શકે છે. એની માટેની શરત શું છે કે એ વસ્તુને તમે આંખની ખૂબ નજીક લઈ જાઓ, બરાબર. પણ હવે તકલીફ એક છે, એ શું છે કે આપણી આંખ આમ તો તમામ જગ્યાએ રહેલી વસ્તુને બહુ સારી રીતે જોવા માટે બનેલી છે, પણ તમે વસ્તુને અમુક અંતર, એટલે કે કેટલા અંતર? ડી અંતરથી, ડી એટલે આશરે કેટલું હોય છે? 25 સેન્ટીમીટર. કેટલું હોય છે આશરે? 25 સેન્ટીમીટર. એનાથી નજીક લઈ જાઓ તો વસ્તુ તમને દેખાય ખરી? અહીંયા ધારો કે ડી અંતર ઉપર હોય તો વસ્તુ તમને કેવડી મોટી દેખાશે? આટલો ખૂણો બનાવે એવડી મોટી દેખાશે, બરાબર. આને આપણે શું કહેશું? આ ખૂણાને θ0 કહેશું. હજી આપણે એ વસ્તુને થોડીક મોટી જોવી છે, જેમ કે હું અહીંયા મૂકી દઉં એ વસ્તુને, બરાબર. તો આપણી આંખનો લેન્સ હવે જાડો નહીં થઈ શકે. એ વસ્તુ જો થઈ શકે સ્પષ્ટ દેખાય તો તમને વસ્તુ કેવડી મોટી દેખાશે? આટલા ખૂણા જેટલી મોટી દેખાશે, આ θ જેટલી, બરાબર. પણ મુશ્કેલી એ છે કે વસ્તુ નજીક આવવાને લીધે આપણને સ્પષ્ટ નહીં દેખાય, બરાબર. આપણી આંખનો લેન્સ એટલો જાડો નહીં થઈ શકે એટલે સ્પષ્ટ નહીં દેખાય. તમે ક્યારેક ટ્રાય કરજો, તમારી ચોપડીને ખૂબ જ નજીક, આંખની નજીક લઈ જાઓ અને એ અક્ષર તમને મોટા દેખાશે, વાંચવાની કોશિશ કરશો તો એ અસ્પષ્ટ થઈ જશે. એટલે ત્યારે આપણી આંખની લિમિટ આવી જાય છે. હવે આ વસ્તુને પણ આપણે જોવી હોય તો એક આપણી પાસે ઓપ્શન છે. એ ઓપ્શન હું સમજાવું પહેલાં, પછી આપણે આકૃતિ ઉપર જઈએ. જો આપણે શું કરીએ છીએ કે એક સાદો લેન્સ રાખ્યો હોય, તમને ખબર છે કે લેન્સ શું કરે છે? હું એક અહીંયા આવો સાદો એક લેન્સ રાખી દઉં, બરાબર. અને પછી એક વસ્તુને હું નજીક રાખી દઉં. તમને લેન્સના પ્રતિબિંબો તમને ખબર છે કે ક્યાંથી કેવી રીતે મળતા હોય છે. એક તો એની માટે સીધી જ આકૃતિ ક્યાંથી થશે? એના ઓપ્ટિકલ સેન્ટરમાંથી એક પ્રકાશનું કિરણ નીકળશે અને એ પ્રકાશનું કિરણ આવી રીતે જશે. ત્યારબાદ બીજું એક પ્રકાશનું કિરણ આપણે ધારવું પડશે અને એ પ્રકાશનું કિરણ આપણે આમ ધારી લઈએ કે સમાંતર જાય છે, કરેક્ટ? આ રીતે સમાંતર જાય છે. પછી આપણે એ પ્રકાશનું કિરણ એના કેન્દ્રમાંથી પસાર થતું હોય એમ પણ ધારવું પડશે. એટલે એનું કેન્દ્ર અત્યારે આપણે આકૃતિ સ્પષ્ટ દોરી શકીએ એવું કંઈક લઈએ, બરાબર. ધારી લો કે અહીંયા ક્યાંક એનું કેન્દ્ર છે. કઈ જગ્યાએ મેં લીધું હશે? તો કે અહીંયા ક્યાંક એનું કેન્દ્ર છે, મુખ્ય કેન્દ્ર અહીંયા છે. તો હવે આ વસ્તુનું પ્રતિબિંબ રચવું હોય તો તમને ખબર છે શું કરવું પડે? આભાસી પ્રતિબિંબ. આ બે કિરણો ભેગા નથી થવાના અહીંથી, બરાબર. એટલે શું કરવું પડશે? અહીંથી તમારે એ પ્રકાશના કિરણને પાછળ આમ ખેંચવું પડશે, કરેક્ટ? આ રીતે. અને એ કિરણ
અહીંયા જઈને પાછું ક્યાંક આની સાથે ટચ કરાવવું પડશે આ રીતે. ઓકે, આવું કંઈક વિચારો. બરાબર, મેં રફ આકૃતિ થોડી દોરેલી છે, પણ એ તમે જોઈ લેજો. બરાબર, તો અહીંયા એ કિરણો મળતા હોય એવું લાગે છે. આમ તો આ બે કિરણો આ દિશામાં જતા હશે, અહીંયા મળતા હશે એવું લાગશે. ચાલો, હવે ત્યાં હું એક પ્રતિબિંબ બનાવી દઉં. તો એ પ્રતિબિંબ અહીંથી આવી કોઈ દિશામાં બનાવવું પડશે. તો એ પ્રતિબિંબની જગ્યા થશે. આપણે આને આમ દોરી નાખીએ. હવે તમને એક વાત સમજાઈ ગઈ કે જો અહીંયા એફ હશે તો અહીંયા ક્યાંક એફ હશે. બરાબર, તો આ પણ એફ થશે. તો એફ થી અંદર તરફ જો વસ્તુ આવશે તો એનું કેવું પ્રતિબિંબ રચાશે? આભાસી પ્રતિબિંબ રચાશે અને મોટું પ્રતિબિંબ રચાશે. તો હવે થોડી વાર માટે આ ભાગ હું કાઢી નાખું અને આ છે જ નહીં એવું સમજો. તો તમે શું વિચારશો કે એફ થી અંદર જ્યારે પ્રતિબિંબ આવે ત્યારે આ રેખા ઉપર ક્યાંક ને ક્યાંક દૂર મોટું પ્રતિબિંબ પાછળ, એફ થી દૂર તરફ પાછળ પ્રતિબિંબ રચાશે. બરાબર, તો એનો આપણે ઉપયોગ અહીંયા કરશું. જો અહીંયા મુશ્કેલી શું છે કે ડી થી અંદર જાય ત્યારે આપણી આંખ મોટું તો પ્રતિબિંબ જોઈ શકે છે, પણ મુશ્કેલી શું આવે છે કે એ પ્રતિબિંબ અસ્પષ્ટ દેખાય છે. તો આપણે શું કરશું કે એક પાસપોર્ટ, આને એમ સમજો કે એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, આવડો છે, એને આંખની નજીક લઈ જઈએ તો એ ખૂબ મોટો બની જાય છે પણ સ્પષ્ટ નથી દેખાતો. તો પછી આપણે એક બીજો ઓપ્શન એની જગ્યાએ એમ વિચારી લો કે તો પછી એ જ પાસપોર્ટ સાઇઝના ફોટાને તમે ખૂબ મોટું એક પોસ્ટર બનાવી દો. એડવર્ટાઇઝનું પોસ્ટર હોય છે ને, એવું પોસ્ટર બનાવી દો. એટલું પોસ્ટર એવડું મોટું બનાવો કે જેથી કરીને એને અહીંયા નહીં મૂકવાનું પણ અહીંયા મૂકો, અને એ એવડું મોટું બનાવો જેથી કરીને આ અહીંયા પાસપોર્ટ સાઇઝના ફોટાનો, આ પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, એનું જ મોટું પોસ્ટર બનાવીને પાછળ મૂક્યું. તો પાસપોર્ટ સાઇઝનો ફોટાનો આપણી આંખ સાથે જે ખૂણો બનતો હતો એટલો જ ખૂણો તમારે પેલા પોસ્ટરનો પણ આપણી આંખ સાથે બને એવું પોસ્ટર પાછળ મૂકવાનું. ઓકે, તો શું થશે કે આ પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલે મૂકવાથી જેટલો મોટો દેખાતો હતો એટલો જ મોટો એ જ ફોટો તમને અત્યારે દેખાશે. ફેર એટલો કે એ હવે ફોટોય મોટો થઈ ગયો છે અને મૂક્યો છે પાછળ આપણે. તો એ કામ આપણે કોના દ્વારા કરીએ છીએ ફરીથી તમે સમજો. એક કામ અહીંયા આકૃતિમાં સમજાઈ જશે તમને. એ કામ કોના દ્વારા કરવાનું છે? હવે આપણે લેન્સ દ્વારા કરવાનું. આમ તો હું ફરીથી દોરું એટલે તમે વધારે સ્પષ્ટ રીતે સમજી શકો. બરાબર, એટલે હું ફરીથી એ વસ્તુ સમજાવું છું કે આ એ આડી રેખા છે, આપણી આંખ અહીંયા હશે, આપણી આંખ એને અહીંયા વસ્તુ હોય, ધારો કે આ ડી અંતર સુધી તો સ્પષ્ટ જોઈ શકે છે. ડી અંતર ઉપર હોય તો એ સ્પષ્ટ જોઈ શકે છે. આપણે અહીંયા હોય ત્યારે સ્પષ્ટ જોવી છે, અહીંયા હોય ત્યારે એનો ખૂણો મોટો હોય છે એવું આપણે લીધું. કેટલો મોટો હોય છે? આટલો મોટો હોય છે. આનો ખૂણો નાનો હોય છે. આ એટલું મોટું પ્રતિબિંબ દેખાડી શકતું નથી. હવે આપણે અહીંયાથી આગળ મેં આકૃતિ દોરી એ આકૃતિ હવે સમજો કે જો હું આ બીજી વસ્તુને જોવા માંગતો હોય અને હું અહીંયા શું મૂકી દઉં? પેલો લેન્સ મૂકી દઉં. જે મેં લેન્સ બનાવ્યો છે એ લેન્સ પહેલાં મૂકી દઉં.
તો તમને ખબર છે કે એ લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતા કિરણ, બરાબર, લેન્સની કેન્દ્ર લંબાઈની અંદર આ વસ્તુ આવી જાય એવી રીતે હું કંઈક મૂકું તો તમને ખબર છે કે એ લેન્સ એનું પ્રતિબિંબ ક્યાં બનાવી આપશે? પાછળ બનાવી આપશે. એવું લીધું ને આપણે. અને આપણે પાછળ કેટલું બનાવ્યું? જો હું એ જ સમજાવું છું કે લેન્સના નજીક મૂકેલું પ્રતિબિંબ આપણે દૂર મોકલી દઈએ છીએ, જેથી કરીને આ ખૂણો આ વસ્તુ માટે પણ એટલો છે અને એ પ્રતિબિંબ માટે પણ એટલો જ ખૂણો બનશે. એટલે અહીંયા મારે જોઈએ છે એ જ પ્રમાણે કર્યું. જો આ વસ્તુ માટે જે ખૂણો અહીંયા બને છે લેન્સ પાસે, એટલો જ ખૂણો એ પાછળ પ્રતિબિંબ માટે પણ બનાવી દે છે. વાત સમજાણી? એટલે અહીંયા હું પ્રતિબિંબ રચી શકીશ. એ પ્રતિબિંબ થોડુંક કેટલું મોટું હશે? તો કે એ પ્રતિબિંબ આ પ્રતિબિંબ કેટલું મોટું હશે? તો કે વસ્તુનો જે આંખ સાથે ખૂણો બનતો હતો, બરાબર, એના જેટલો જ ખૂણો બનાવે એટલું મોટું હશે. તો થશે શું? હવે તમે વિચારો કે આપણી આંખ જે ફક્ત ડી અંતર સુધી જોઈ શકતી હતી, એ હવે શક્તિ વધી ગઈ. કારણ કે ડી અંતરથી વધારે અંતર સુધી આપણી ડી અંતરથી ઓછા અંતરે વસ્તુને મૂકો ત્યારે વસ્તુ મોટી તો દેખાય છે, પણ આપણી આંખથી સીધી જોઈએ તો અસ્પષ્ટ દેખાય છે, કારણ કે આપણી આંખનો લેન્સ એટલો જાડો નથી થઈ શકતો. એટલે આપણે શું કરીએ છીએ? એક બીજો લેન્સ આપણી આંખ સામે મૂકી દઈએ છીએ. એમ મૂકવાથી શું થશે? તો કે બીજો લેન્સ એ વસ્તુના પ્રતિબિંબને આપણું આંખની જે મર્યાદા છે એ મર્યાદા ઉપર અથવા એનાથી દૂર મોકલી આપે છે, અને સાથે સાથે એવી રીતે મોકલી આપે છે કે આપણી આંખ સાથે બનતો ખૂણો બદલાય નહીં. ટૂંકમાં આ વસ્તુ જેટલી હોય એટલા ગણી મોટી કરી નાખે છે, ખૂણો એટલો ને એટલો રાખી. એટલે થાય છે શું? આપણી આંખ માટે હવે એક વસ્તુ ક્યાં મૂકી છે? જોઈ શકવાની મર્યાદામાં જ મૂકી છે, પણ એવડી જ મોટી બનાવીને મૂકી છે, એના પ્રમાણસર મોટી બનાવીને મૂકી છે. તો આ વાત આપણે હવે સમજવાની હતી. એટલે આ લેન્સને આપણે શું કહીએ છીએ? એટલે સાદો માઇક્રોસ્કોપ કહીએ છીએ. આપણી આંખ એ ખૂબ જ નાની વસ્તુને પણ જોઈ શકે છે. એ ચોપડીમાં આવી રીતે આકૃતિ દોરેલી છે, બાકી બીજો કંઈ ફેર નથી. મેં તમને થોડું વ્યવસ્થિત સમજાવ્યું, બરાબર, કોન્સેપ્ચ્યુઅલ સમજાવ્યું, બસ ફેર એટલો છે. ચાલો હવે આવા માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન કેટલું થાય? મોટવણી કેટલી થાય? બરાબર, આવા માઇક્રોસ્કોપનું મોટવણી કેટલી થાય? તો મોટવણી માટે મેં તમને આમાં સૂત્ર લીધેલું, અહીંયા લખશું આપણે. મોટવણી માટે સૂત્ર લખ્યું જ છે. કેટલું છે? m=v/u. ઓકે, હવે આમાં આપણે લેવાનું થાય કે v અને u તો એટલું જ છે, લેન્સથી નજીક અથવા તો આંખથી નજીક કેટલી વસ્તુ મૂકેલી છે એટલું u થશે. પણ આપણે પ્રતિબિંબને ક્યાં મોકલવા માંગીએ છીએ? તો કે ઓછામાં ઓછું ડી સુધી, અથવા ડી થી દૂર જાય તોય વાંધો નહીં, પણ જેમ દૂર જશે એમ એ પ્રતિબિંબ મોટું થવું જોઈએ. એટલે આપણે ગમે ત્યાં વસ્તુ હોય પણ એનું પ્રતિબિંબ ડી સુધી જાય એટલી આપણી મર્યાદા છે. તો આપણે અહીંયા શું લખી શકશું? -1/u +1/v = 1/f. આવું થશે, કરેક્ટ? Therefore 1/v - 1/f = 1/u. આવું થશે. Therefore 1/u ને શું લખી શકાશે? v - f/vf. આવું લખાશે. ચાલો હવે એને આપણે આ સૂત્રમાં મૂકી દો. કયા સૂત્રની વાત કરું છું? m = vm ને પછી v - f/vf આમાં મૂકી દો તો v નીકળી જશે, = શું થશે? f માઇનસ, મેં ભૂલ કરી, હા સોરી, અહીંયા શું થશે?
એફ માઇનસ યુ થશે, અહીંયા એફ માઇનસ વી એવું થશે. ઓકે, તો અહીંયા પણ શું થશે? એફ માઇનસ વી થશે. તો એફ બાય એફ એટલે 1 અને વી બાય એફ આવું થશે. તો આવા માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન કેટલું થાય? આવા માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય? 1 માઇનસ વી બાય એફ. હવે વી ની જગ્યાએ શું છે? ઓછામાં ઓછું કેટલા અંતર દૂર મોકલવાનું છે? ડી. એટલે તમે ડી જ મૂકી દો અહીંયા. તમને એમ થાય કે વી ની કિંમત એનાથી વધી જાય તો ન ફેર પડે. વી ની કિંમત ડી થી વધી જાય તો પણ ફેર પડતો નથી. શું કામ નથી પડતો એ મેં તમને કીધું. જો આ આકૃતિમાં હું એમ કહું કે ડી ઉપર પ્રતિબિંબ રચાણું છે, કે પછી એમ કહું કે ડી થી થોડુંક દૂર અહીંયા પ્રતિબિંબ રચાણું છે, અહીંયા લખું તોય ચાલે. આ બધી જ સિચ્યુએશન આપણી માટે સરખી જ છે. ફેર શું પડશે? ટેન થીટા હંમેશા સમાન રહેશે. આ ભાગ્યા આ અંતર પણ વધી ગયું, આ ભાગ્યા આ અંતર એટલું જ થશે, આ ભાગ્યા આ અંતર, અથવા તો એચ ભાગ્યા આ અંતર બધું જ સમાન થશે. એટલે આને ડી લખી શકાય, વાંધો ન આવે. બરાબર? ચાલો, એક ઓપ્શન એ થયો. ત્યારબાદ હવે જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો સૌથી મોટામાં મોટું હોય. અનંત અંતરે રચવું એટલે આપણી આંખની ખૂબ નજીક જ વસ્તુ મૂકી દેવી, અને એ નજીક વસ્તુ મૂકેલી હોય ત્યારે આપણી આંખ ખૂબ મોટો ખૂણો બનાવે છે. અને એ જ વસ્તુ કોની માટે લાગુ પડે છે? તો કે જ્યારે લેન્સના કેન્દ્ર લંબાઈ ઉપર વસ્તુને મૂકો ત્યારે એ પ્રતિબિંબ ક્યાં રચાય છે? અનંત અંતરે રચાય છે. એટલે તમારી ટેક્સ્ટબુકમાં એક આકૃતિ આપેલી છે, પણ મેં આકૃતિ આમાં બેમાં ભેગી કરી નાખી છે. આ જે ખૂણો છે એ θ0 છે. θ0 છે એટલે વસ્તુનું મૂળ ઊંચાઈ ડી અંતરે. આ એચ અને આ પણ એચ જ છે, પણ આ ખૂણો હવે કેટલો બની ગયો છે? થીટા બની ગયો છે. એટલે હવે આપણે એચ ઊંચાઈની વસ્તુ આપણે કેટલી મૂળ જોઈ શકતા હતા? ડી અંતરે એચ ઊંચાઈની જ જોઈ શકતા હતા. એ જ વસ્તુની ઊંચાઈ હવે આપણને કેટલી દેખાશે? આટલા અંતરે. આટલા અંતર એટલે મેક્સિમમ જોવું હોય તો આ અંતર શું થવું જોઈએ? આ અંતર એફ થવું જોઈએ. સૌથી મોટામાં મોટું પ્રતિબિંબ જોવું હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ ઉપર જ આપણે એને ગોઠવવું પડે. બરાબર? અને એનું પ્રતિબિંબ ક્યાં જશે? ડી ઊંચાઈ ઉપર જશે. એટલે જો હું tan θ0 લખું, અત્યારે સમજજો, tan θ0 લખું તો એ કેટલું આવશે? h/d આવશે. જુઓ તમે, આ h/d tan θ0. બરાબર? અને એ જ રીતે જો હું tan θ લખું, tan θ જો લખું એ જ રીતે, અથવા તો θf લખે છે ઘણી વાર. બરાબર? tan θf લખે તો આની ઊંચાઈ હું લઈ લઉં, આ જે આખી ઊંચાઈ છે ને એને h' લઈ લઉં. બરાબર? આની આખાની ઊંચાઈ શું લઈ લઉં? h' લઈ લઉં. તો ત્યારે tan θ એને f લખે છે, એક મિનિટ, ટેક્સ્ટબુકમાં જોવું પડશે. tan θ I લખે છે, h'/u લખશું. એને શું લખશું? ઇમેજ I લખે છે, f નથી લખતા, પણ I લખે છે. તો એને આપણે શું લખશું? tan θ I બરાબર h' ના છેદમાં શું લખશું? તો કે પ્રતિબિંબનું અંતર. પ્રતિબિંબનું અંતર કેટલું છે? આમ તો ડી જ થશે, પણ અત્યારે હું શું લખી નાખું? -v લખી નાખું પ્રતિબિંબનું અંતર. બરાબર? ઓકે, તો આને ફરીથી જો તમે લખો તો h' ની જગ્યાએ તમે શું લખી નાખશો? h, અથવા તો હું તમને બીજી રીતે સમજાવી દઉં. આ જવા દો. આ જ હું લખી નાખું h, અને ભાગ્યા આ શું થઈ જશે? f. થાય આવું? ફરીથી જોજો કે tan θ0 એટલે આ ખૂણો લીધો મેં, એમાં h/d, અને tan θ બરાબર h/, એ જ વસ્તુ છે પણ f લઈ લીધું. ચલો, ખૂણો જો બહુ નાનો હોય તો
કારણ કે વસ્તુ નાની હોય તો ખૂણોય નાનો છે, તો આ tan θ0 બરાબર θ0 કહેવાય અને tan θi બરાબર θi કહેવાય. તેથી મેગ્નિફિકેશન જો આ કેસમાં લઈએ, મોટવણી લઈએ, તો પ્રતિબિંબનો આંખ સાથે બનતો ખૂણો આને કોણીય મોટવણી કહેવાય છે, ભાગ્યા વસ્તુનો આંખ સાથે બનતો ખૂણો. તો પ્રતિબિંબનો આંખ સાથે બનતો ખૂણો એટલે થીટા છે. થીટાને શું લખી શકાય? h'/d પણ લખી શકાય અથવા h/f લખી શકાય. અને વસ્તુનો આંખ સાથે બનતો ખૂણો એ શું લખાય? h/d લખાય. એટલે અહીંયા તમે લખશો h/f અને θ0 ની જગ્યાએ શું લખશો? h/d. તો આ શું આવશે? d/f આવું આવશે. વાત સમજાણી? બરાબર. d/f. d/f એ મોટવણી, કોણીય મોટવણી છે. શેની? તો કે કોણીય મોટવણી જ્યારે વસ્તુ લેન્સના કેન્દ્ર પર હોય. લેન્સના કેન્દ્ર પર હોય. બરાબર. તો લેન્સના કેન્દ્ર પર હોય ત્યારે જે મોટવણી મળે છે એ મોટવણી કેટલી થશે? તો કે જે નોર્મલ કન્ડિશનમાં હોય છે એ મોટવણી કરતાં 1 જેટલી વધારે થશે. જો 1 જેટલી વધારે થશે એનો અર્થ શું છે? જો તમે મેં આમાં ક્યાંક લખ્યું હતું ને, આ જો આ છે એ મોટવણી શેની છે? તો કે જ્યારે લેન્સને આપણી આંખ નજીક એવી રીતે ગોઠવીએ કે જે વસ્તુ એના કેન્દ્ર ઉપર આવી જાય એટલી. ધારો કે એ મોટવણીની કિંમત 6 છે. બરાબર. તો 1 - 6 એ પહેલાની મોટવણી થશે, -5 જેટલી. માઇનસ મેગ્નિફિકેશન એવું સૂચન કરે છે કે તમારી જે છે આભાસી પ્રતિબિંબ છે એમ કહી શકાય. બરાબર. ચાલો, તો આ મેં તમને જે સમજાવ્યું એંગ્યુલર મેગ્નિફિકેશન અને મેગ્નિફિકેશન એ બરાબર સમજી લેજો. બરાબર. પછી તમારી ચોપડીમાં આ વર્ણન લખેલું જ છે, આપણે જોતા જઈએ. ઓકે, આ સૂત્ર છે. જો આમાં 2 આકૃતિ જુદી જુદી દેખાડી છે, મેં 2 આકૃતિને એક સાથે જ કરી નાખી. બરાબર. અને આ આકૃતિને આમ નથી દોરી, ખાલી એક જ રેખા દોરેલી છે. એટલે બધું જ એ જ રીતે છે. તમે વાંચજો. આ સૂત્ર આવી ગયું. હા, સંજ્ઞા પદ્ધતિ મેં નથી મૂકી, સોરી, એટલે એ મારી ભૂલ થઈ. સંજ્ઞા પદ્ધતિ મૂકી દો તો આમાં માઇનસની જગ્યાએ પ્લસ આવશે. અહીંયા મેં સંજ્ઞા પદ્ધતિ મૂકી દઉં તો અહીંયા શું આવશે? માઇનસની જગ્યાએ પ્લસ આવશે. બરાબર. ઓકે, એટલો ફેર પડશે. એટલે તમારું જે સૂત્ર છે એ આ સૂત્ર 1 + d/f. પછી આ તમે જુઓ, આખું મેં જે વર્ણન કર્યું એ જ વસ્તુ છે થીટાના સ્વરૂપમાં. બરાબર. પછી આ તમે વાંચજો કે વાસ્તવિક કેન્દ્ર લંબાઈઓ માટે વધુમાં વધુ મોટવણીની મર્યાદા કેટલી છે? 9 કે 9 થી ઓછી છે. આનાથી વધુ મોટવણી મેળવવા માટે 2 કે તેથી વધારે લેન્સનો યુઝ થાય છે. સમજ પડશે? ચલો, તો આ પ્રશ્ન તમારે જાતે વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. ત્યારબાદ આપણે લેશું કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ અથવા તો સંયુક્ત માઇક્રોસ્કોપની વાત કરવાની થશે. ક્લિયર? ચાલો, આટલું રાખશું.